માય યુટ્યુબ ફેમિલી ચલિયાન કોચિંગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12ની દ્વિતીય પરીક્ષા ચાલુ છે, તો દ્વિતીય પરીક્ષા માટેનું એક પ્રશ્નપત્ર જે છે એનો આપણે વિભાગ ઈનો દાખલા નંબર 46 ગણીશું। શેર મૂડીને લગતો છે। આ દાખલામાં પ્રમાણસર ફાળવણીનો મુદ્દો આપેલો છે। દાખલાની રકમ છે પંચાવલી મેન્યુ લિમિટેડે 7,50,000 ઇક્વિટી શેર દરેક ₹10 એવા 20% પ્રીમિયમથી જાહેર જનતા માટે બહાર પાડ્યા। અરજી વખતે ₹5, મંજૂરી વખતે ₹4 પ્રીમિયમ સહિત। હવે તમે જોશો ને તો 10 એવા 20%ના પ્રીમિયમથી 10ના 20% કરીએ એટલે ₹2 પ્રીમિયમ આવે, એટલે મંજૂરી વખતે ₹4માં ₹2 પ્રીમિયમ છે ને ₹2 મંજૂરીના છે। આખરી હપ્તા વખતે ₹3। 11,50,000 શેર માટે અરજી મળીએ। કંપનીએ 75,000 શેરની અરજી નામંજૂર કરી અને તેના પરની વધારાની રકમ પરત કરી। બાકીના અરજદારો વચ્ચે શેરની 7,50,000 શેરની પ્રમાણસર ફાળવણી શબ્દ છે 7,50,000 શેરની પ્રમાણસર ફાળવણી કરી અને અરજી સાથે મળેલ વધારાની રકમ મંજૂરી ખાતે લઈ ગયા। એક શેરહોલ્ડર વિશાલ કે જેના 7500 શેર પર આખરી હપ્તાની રકમ ભરી શક્યો ન હતો। વિશાલે ધારણ કરેલ શેર જપ્ત કર્યા અને 10% વટાવે ફરી બહાર પાડ્યા। કંપનીના ચોપડે ઉપરોક્ત વ્યવહારની આમ નોંધ। ધોરણ 12માં ભણતા ઘણા વિદ્યાર્થીઓને શેરની પ્રમાણસર ફાળવણી વખતે ઘણી બધી તકલીફ થતી હોય છે, તો આજે હું તમને શેરની પ્રમાણસર ફાળવણી વખતે શું ધ્યાનમાં રાખવું એના માટેની ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપીશ। કુલ અરજી આપણાને 11,25,000ની આવી હતી। અરજીના ₹5 છે, તો 11,25,000 ગુણ્યા 5 એટલે 56,25,000। એમાંથી આપણે 75,000 શેર નામંજૂર કર્યા, તો 75,000 ગુણ્યા 5 એટલે 3,75,000 નામંજૂર કરશું। 11,25,000માંથી 75,000 જશે એટલે શેર બચશે 10,50,000 ગુણ્યા ₹5 લેખે એટલે 52,50,000 આવશું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અરજી કરી હતી 7,50,000ની, પણ આવી હતી અરજી 11,25,000ની, તો એની સામે આપણે 75,000 શેર નામંજૂર કર્યા, તેથી આપણાને 10,50,000 શેર બચ્યા। વિદ્યાર્થી મિત્રો, 10,50,000 શેરને આપણે પ્રમાણસર ફાળવણી દ્વારા, પ્રમાણસર ફાળવણી એટલે શું? અરજી વખતે જેટલા શેર મંજૂર કરવાના હોય એટલા અરજી ખાતે લઈ જવાના। જેટલાની વધારાની અરજી આવી હોય એ વધારાની અરજીમાંથી અમુક અરજી પરત કરી દેવાની, અને બાકીની અરજીનું શું કરવું કાંઈ ના કીધું હોય તો બાકીની અરજી પછી જે મંગાવવાનું છે, એટલે અરજી પછી આપણે શું મંગાવવાનું છે? મંજૂરી, તો મંજૂરી ખાતે લઈ જવાનું। એટલે 10,50,000માંથી આપણે અરજી તો ફક્ત 7,50,000ની કરી હતી, તો મેં ગણતરીમાં બતાવ્યું છે 7,50,000 અરજી વખતે અરજીના ₹5 એટલે 37,50,000। બાકીના 10,50,000માંથી 7,50,000 જાય એટલે બાકીના બચશે 3 લાખ। એ ક્યાં આપણે લઈ જઈશું? પરત નહીં કરીએ, પ્રમાણસર ફાળવણીનો શબ્દ છે એટલે આપણે લઈ જઈશું મંજૂરી ખાતે। તો 3 લાખ ગુણ્યા ₹5 એટલે 15 લાખ રૂપિયા લઈ જઈશું આપણે મંજૂરી ખાતે। હવે આપણે મંગાવશું શેર મંજૂરીના રૂપિયા, તો શેર મંજૂરી તો આપણે 7,50,000 ઉપર જ મંગાવવાની। તો 7,50,000 ગુણ્યા ₹4 હતા, એમાં ₹2 શેરના હતા અને ₹2 પ્રીમિયમના હતા, તો 7,50,000 ગુણ્યા ₹2 એટલે 15 લાખ, અને 7,50,000 ગુણ્યા ₹2 પ્રીમિયમના એટલે 15 લાખ, એટલે કુલ આપણી રકમ થશે 7,50,000 ગુણ્યા ₹4 30 લાખ। હવે પ્રમાણસર ફાળવણીથી આપણે અરજી વખતે જે વધારાના રૂપિયા મળ્યા હતા એ આપણે અરજીની ગણતરી વખતે મંજૂરી ખાતે લઈ ગયા હતા, એને આપણે અગાઉથી મળેલ હપ્તો ગણીશું અને મંજૂરી વખતે એ આપણે અગાઉથી મળેલ હપ્તા તરીકે બાદ કરી નાખશું। તો 30 લાખમાંથી અગાઉથી મળેલ હપ્તો અરજી વખતે બાદ કરતાં 15 લાખ રૂપિયા બચશે, એટલે 30 લાખમાંથી 15 લાખ રૂપિયા જશે એટલે બેંક ખાતે આવશે 15 લાખ રૂપિયા। હવે હપ્તો મંગાવીશું ₹3નો, તો 7,50,000 ગુણ્યા ₹3 એટલે 22,50,000। એમાંથી બાકી હપ્તો હતો 7500 શેર ઉપર ₹3 લેખે, તો માઇનસ બાકી હપ્તો 7500 ગુણ્યા 3 એટલે 22,50,000। 22,50,000માંથી 22,500 બાકી હપ્તો માઇનસ કરીશું, એટલે બેંક ખાતે 22,27,500 બચશે। વિદ્યાર્થી મિત્રો, ગણતરી કરવાથી તમને રકમ લખવામાં સરળતા રહેશે અને દાખલો જલ્દીથી ગણાઈ જશે। હવે આપણે આમનોંધ તરફ જઈશું। શેર જપ્તી માટેની મેં તમને ગણતરી બતાવેલી છે કે હપ્તાના રૂપિયા ભરેલ ના હતા, તો આપણે સરળતા ખાતર મંગાવેલ રકમ ₹10 લખી છે। ભરેલ રકમ હપ્તાના નહોતા ભર્યા એટલે ન ભરેલ રકમમાં ₹3, તો ભરેલ રકમમાં અરજીના અને મંજૂરીના ₹5 અરજીના અને મંજૂરીના ₹2 એટલે ભરેલ રકમ ₹7।
મિત્રો હવે આપણે આમ નોંધ કરશું. આમ નોંધ આપણે ગણતરી ઉપરથી જ લખશું. ગણતરીમાં આપણે હતું 11,25,000 ગુણ્યા 5 રૂપિયા. તો આપણે પહેલી આમ નોંધ લખશું. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે 11,25,000 ગુણ્યા 5 એટલે 56,25,000. ગણતરી તમને દેખાઈ જ રહી હશે. ગણતરી પ્રમાણે જ આપણે રકમ લખતા જશું. હવે વિદ્યાર્થી મિત્રો, અરજી ખાતે જેટલા જમા કર્યા એટલા ઉધાર કરવાના. તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 56,25,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે અગાઉથી મળેલ મંજૂરી ખાતે અને તે બેંક ખાતે. મૂડી ખાતે મૂડીના રૂપિયા એટલે કે અરજી જેટલાની કરી હોય એટલા જ રૂપિયા લઈ જવાના. ગણતરીમાં છે 7,50,000 ગુણ્યા 5 રૂપિયા એટલે 37,50,000. અગાઉથી મળેલ મંજૂરી ખાતે 3 લાખ ગુણ્યા 5 રૂપિયા એટલે 15 લાખ. અને નામંજૂર શબ્દ દેખાતો હશે 75,000 ગુણ્યા 5 રૂપિયા એટલે બેંક ખાતે આવશે 3,75,000. હવે આપણે મંજૂરીના રૂપિયા મંગાવશું. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. મંજૂરી ખાતે કઈ રીતે રૂપિયા લેવાના? તો વિદ્યાર્થી મિત્રો, મંજૂરીની આમ નોંધમાં તમે જોજો 7,50,000 ગુણ્યા 2 રૂપિયા મૂડીના, 7,50,000 ગુણ્યા 2 રૂપિયા પ્રીમિયમના એટલે 7,50,000 ગુણ્યા 4 રૂપિયા એટલે 30 લાખ. તો આપણે મંજૂરીના પૂરેપૂરા રૂપિયા લખશું. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 30 લાખ રૂપિયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે મૂડીના રૂપિયા લઈ જવાના 7,50,000 ગુણ્યા 2 રૂપિયા. અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 7,50,000 ગુણ્યા 2 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે ઘણા વિદ્યાર્થીઓને એવું કન્ફ્યુઝન હોય છે કે જામીનગીરીની પ્રીમિયમ કઈ આમ નોંધ વખતે લખવાનું. તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે શેર મૂડી ખાતે રૂપિયા લઈ જઈએ ત્યારે આપણે જામીનગીરી પ્રીમિયમની નોંધ કરવાની. બેંકવાળી આમ નોંધમાં કોઈ દિવસે જામીનગીરી પ્રીમિયમની નોંધ થાય નહીં. હવે આપણે મંજૂરીના રૂપિયા મંગાવી લીધા છે. હવે મંજૂરીના રૂપિયા મળશે એટલે આપણે આમ નોંધ કરશું. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 15 લાખ રૂપિયા. તો 15 લાખ રૂપિયા કઈ રીતે? તો 30 લાખ રૂપિયામાંથી આપણને 15 લાખ રૂપિયા તો અરજી વખતે મળી ગયા હતા. તો 30 લાખમાંથી 15 લાખ રૂપિયા ગણતરીમાં જોઈ શકશો માઇનસ કરી નાખ્યા છે એટલે બેંક ખાતે આવશે 15 લાખ રૂપિયા. એટલે આપણી આમ નોંધ થશે. બેંક ખાતે ઉધાર 15 લાખ રૂપિયા, તે શેર મંજૂરી ખાતે 15 લાખ રૂપિયા. હવે આપણે હપ્તો મંગાવશું. તો ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર 7,50,000 ગુણ્યા 3 રૂપિયા એટલે 22,50,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 22,50,000. હવે 22,50,000માંથી આપણે ગણતરીમાં જોઈ શકશું. તો બાકી હપ્તો હતો 7500 ગુણ્યા 3 રૂપિયા એટલે 22,500. તો આપણે આમ નોંધ લખશું. બેંક ખાતે ઉધાર 22,27,500 મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 22,500. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. વિદ્યાર્થી મિત્રો, જેટલા હપ્તા ખાતે ઉધાર કર્યા હોય એટલા જ જમા કરવાના હંમેશા એટલે 22,50,000. આવી રીતે તમે ચકાસી શકો કે તમારો દાખલો સાચો છે કે ખોટો. હવે શેર જપ્તીની આપણે આમ નોંધ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, શેર જપ્તી માટેની આમ નોંધ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 7500 ગુણ્યા 10 રૂપિયા લેખીએ એટલે મંગાવેલ રકમ હંમેશા જપ્તી વખતે ઉધાર કરવાનું. શેર મૂડી ખાતે 7500 ગુણ્યા 10 રૂપિયા એટલે 75,000. તે શેર જપ્તી ખાતે હંમેશા ભરેલ રકમ લેવાની. તો 7500 ગુણ્યા 7 રૂપિયા એટલે 52,500. તે ઇક્વિટી શેર હપ્તા ખાતે આપણાને ખબર છે કે શેના રૂપિયા નહોતા ભર્યા? હપ્તાના રૂપિયા નહોતા ભર્યા. તો જો હપ્તાવાળી આમ નોંધમાં જ આપણે લખ્યું છે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. તો જે ઉધાર કર્યું છે એ જ રકમ જમા કરી નાખવાનું. એટલે તે ઇક્વિટી શેર હપ્તા ખાતે 22,500 અથવા 7500 ગુણ્યા ન ભરેલ રકમ 3 રૂપિયા. હવે આ શેર કઈ રીતે બારે પાડે છે? તો 10% વટાવે ફરીથી બહાર પાડ્યા. તો વિદ્યાર્થી મિત્રો, 10 રૂપિયાના 10% એટલે 1 રૂપિયો વટાવ આવશે. તો આપણે વટાવની રકમ વટાવ ખાતે ઉધાર નહીં કરવાની, વટાવની રકમ જપ્તી ખાતે ઉધાર કરવાની. 10માંથી 1 રૂપિયો વટાવ જાય તો 9 રૂપિયા બાકી રહે. તો બેંક ખાતે ઉધાર 7500 ગુણ્યા 9 રૂપિયા એટલે 67,500. શેર જપ્તી ખાતે ઉધાર 7500 ગુણ્યા 1 રૂપિયા એટલે 7500. અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જેટલા ઉધાર કર્યા એટલા જમા કરવાના 75,000. વિદ્યાર્થી મિત્રો, હવે શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ જવાનું. તો શેર જપ્તી ખાતે જમા આપણે હતા 52,500, એમાંથી ઉધાર થયા 7500 રૂપિયા. તો હવે આપણે મૂડી અનામત ખાતે લઈ જશું 52,500 માઇનસ 7500 એટલે 45,000 રૂપિયા લઈ જશું. તો શેર જપ્તી ખાતે હોય જમા, ખાતું બંધ કરશું. તો શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. વિદ્યાર્થી મિત્રો, તમને આ દાખલો સમજાઈ ગયો હશે. આ દાખલો પ્રમાણસર ફાળવણીનો હતો અને પ્રમાણસર ફાળવણીના દાખલામાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને તકલીફ થતી હોય છે. દાખલાની થોડીક ગણતરી તમે સમજી લેશો
તો સહેલાઈથી તમને દાખલો સમજાઈ શકે એમ છે અને વિભાગ ઈમાં તમને 8 માર્ક્સ રોકડા મળી શકે એમ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મારો દાખલો ગમ્યો હોય તો જરૂરથી મારા ચેનલને તમે લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કાંઈ પણ તમને નવું શીખવું હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.